નમસ્કાર મિત્રો, મારું નામ નીલમ છે. મારી ઉંમર 28 વર્ષની છે. મેં BA પૂરું કર્યું છે, પણ ઘરની આર્થિક તંગીને કારણે સારો સંબંધ ન આવ્યો. માતા પિતાએ મારા લગ્ન એક સાદા પરિવારના છોકરા સાથે કરી દીધા. તેનું નામ અમિત હતું. તે જોવામાં ખૂબ જ સુંદર અને ખુશ મિજાજ હતો. આર્થિક રીતે બહુ મજબૂત નહોતો, પણ મને એટલો પ્રેમ કરતો કે મને ક્યારેય કોઈ અભાવ અનુભવ્યો નહીં. અમે બંને એકબીજાના સુખ દુઃખમાં હંમેશા સાથે રહેતા. લગ્નને માંડ 1 વર્ષ થયું હતું કે હું ગર્ભવતી થઈ ગઈ. મારા પેટમાં 6 મહિનાનું બાળક હતું, પણ કિસ્મતે એવો વાંક લીધો કે અમિતનું અચાનક અવસાન થઈ ગયું. એ આઘાત એટલો ભયાનક હતો કે મને લાગ્યું કે હવે જીવવાનું કોઈ કારણ જ નથી. પણ પેટમાં રહેલા બાળકને વિચારીને મેં હિંમત કરી. 9 મહિના કેવી રીતે પસાર થયા ખબર જ ન પડી, અને મેં એક પ્યારી નાનકડી દીકરીને જન્મ આપ્યો. એ મારા જીવનનો એક માત્ર સહારો બની. આજે મારી દીકરીને 6 મહિના થઈ ગયા છે, અને મારા પતિને પણ 6 મહિના થઈ ગયા. હું હજુ પણ બહુ એકલી અનુભવતી હતી. રાત્રે ઊંઘ ન આવે, દિવસે મન ઉદાસ રહે, ઘરમાં બેસી રહેવાથી કંઈ ન થાય. એમ વિચારીને મેં ગામમાં થોડું કામ શરૂ કર્યું. મેં થોડી બચત કરીને એક નાનું સિલાઈ મશીન ખરીદ્યું અને ગામની બહેનોના બ્લાઉઝ, પેટીકોટ, બાળકોના ફ્રોક, લહેંગા આ બધું સીવવાનું શરૂ કર્યું. ધીમે ધીમે કામ વધ્યું અને મને થોડી શાંતિ મળવા લાગી. મારા ઘરની સામે એક નાનું મકાન હતું. ત્યાં પહેલાં એક પરિવાર ભાડે રહેતો હતો, પણ તેઓ બીજી જગ્યાએ ચાલ્યા ગયા. અત્યારે ઘર ખાલી પડ્યું રહેતું. અંદાજે 2 અઠવાડિયા પહેલાં ત્યાં એક યુવાન છોકરો રહેવા આવ્યો. તે મારાથી થોડો મોટો લાગતો હતો. તે ખૂબ જ હેન્ડસમ અને સ્વચ્છ દેખાતો. સવારે હું આંગણામાં કપડાં સૂકવતી ત્યારે તે મને ટક જોઈ રહેતો. મને લાગતું કે કદાચ મારી તરફ તેનું ધ્યાન જાય છે. હવે તેને ત્યાં રહેતા 1 મહિનો થઈ ગયો. મારી દીકરી મારા જીવનનું બધું જ હતી. એક રાત્રે લગભગ 10 વાગ્યે અચાનક તેને તાવ ચડી ગયો. બહુ ઊંચો તાવ. તે રડવા લાગી. હું ગભરાઈ ગઈ. આજુબાજુ કોઈ પોતાનું નહોતું. મારા માતા પિતા ગામથી બહાર રહેતા. એ રાત્રે તેમને બોલાવવું કે જવું શક્ય નહોતું. હું રડતી રડતી બેબાકોઈ થઈ ગઈ. ત્યારે મને સામે રહેતો એ યુવાન યાદ આવ્યો. હિંમત કરીને તેના ઘરના દરવાજે ગઈ અને બેલ વગાડ્યો. તેણે દરવાજો ખોલ્યો. મારી આંખોમાં આંસુ હતા. મેં કહ્યું, મારી દીકરી બહુ બીમાર છે, તાવ ખૂબ છે. શું તમે અમને હોસ્પિટલમાં લઈ જશો? તેણે એક ક્ષણ પણ વિચાર્યું નહીં. તરત જ તૈયાર થયો. દીકરીની તબિયત જોઈ બાઇક કાઢી અને મને કહ્યું, ચાલો ઝડપથી. મેં દીકરીને છાતીએ ચોંટાડીને બેસી ગઈ. તે બાઇક ઝડપથી ચલાવતો હતો. હોસ્પિટલ પહોંચીને ડૉક્ટરે તપાસ કરી, ઇન્જેક્શન આપ્યું, દવા લખી. થોડી વારમાં દીકરીને રાહત થઈ. ડૉક્ટરે ઘરે જવાની પરવાનગી આપી. હું એટલી ગભરાટમાં હતી કે પૈસા લાવવાનું જ ભૂલી ગઈ. તે યુવાને જ બધી ફી ભરી. મેં આંસુ ભરી આંખે કહ્યું, હું તમારા પૈસા જરૂર પાછા આપીશ. તમારો ખૂબ ખૂબ આભાર. ઘરે પાછા આવ્યા. મેં કહ્યું, અંદર આવો, પાણી પીને જાઓ. તેણે કહ્યું, ખૂબ મોડું થઈ ગયું છે, પછી આવીશ. મેં આગ્રહ કર્યો. 1000 રૂપિયા કાઢ્યા તો તેણે લીધા જ નહીં અને બોલ્યો, આ ઉપકાર નથી, જરૂર પડે તો કહેજો. આપણે એકબીજાના સહારો બનવા જોઈએ. પછી તેણે મને પૂછ્યું, તમે અહીંયા એકલા જ છો? મેં કહ્યું, હા, હું વિધવા છું. તેના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ અને બોલ્યો, સોરી, મને ખબર નહોતી. મારું નામ અર્જુન છે. ક્યારેક મદદ જોઈએ તો કહેજો. અમે થોડી વાત કરી. પછી તે ગયો. હું દીકરીને સુવડાવીને સૂઈ ગઈ, પણ આખી રાત અર્જુનના વિચારમાં ઊંઘ ન આવી. મનમાં વિચાર આવતા, આ કોણ છે? કોઈ સંબંધ નથી, છતાં આટલી મદદ કરી. કેટલો સારો માણસ છે. બીજે દિવસે સવારે હું આંગણામાં કામ કરતી હતી ત્યારે અર્જુન આવ્યો અને પૂછ્યું, દીકરીને હવે કેમ છે? મેં કહ્યું, બિલકુલ ઠીક છે. મેં આગ્રહ કર્યો, અને તમે અંદર આવો, ચા પીને જાઓ.
તે અંદર આવ્યો, ચા પીધી અને અમે વાતો કરી. તેણે કહ્યું કે તે બેંકમાં કામ કરે છે, તેની બદલી થઈ એટલે અહીંયા આવ્યો છે. મેં મારા વિશે જણાવ્યું. તે શાંતિથી સાંભળતો રહ્યો. એની આંખોમાં સહાનુભૂતિ દેખાતી હતી. આ રીતે થોડા દિવસોમાં અમારી વચ્ચે નજરો મળવા લાગી, સ્મિત થવા લાગ્યું. એક રવિવારે તેણે મારા ઘરે આવીને કહ્યું, આજે તમારે ભોજન માટે આવવાનું છે. મેં હસીને કહ્યું, હા આવજો, તમારા માટે ખાસ બનાવીશ. તેણે હા પાડી. બપોરે તે જમવા આવ્યો. હાથમાં એક થેલો હતો. મેં પૂછ્યું, આમાં શું છે? તેણે કહ્યું, ખોલીને જુઓ. અંદર એક સુંદર સાડી અને દીકરી માટે પ્યારા કપડાં હતા. મારી આંખો ભરાઈ આવી. મેં આંસુ લૂછ્યા અને કહ્યું, આ બધું કેમ? તે બોલ્યો, તમને જોઈને ખુશી થાય છે. તમે મને ઘણા નજીક લાગો છો. હું અંદર ગઈ અને સાડી પહેરી વાવ ખુલ્લા છોડીને બહાર આવી. તે મને જોતો જ રહ્યો. ધીમે ધીમે પાસે આવ્યો, મારો હાથ પકડ્યો અને બોલ્યો, નીલમ, માફ કરજે. તું એટલી સુંદર છે, તારો સ્વભાવ એટલો સારો છે. મને તારા પર પ્રેમ થઈ ગયો છે. શું તું મારી સાથે લગ્ન કરીશ? હું તને અને તારી દીકરીને પોતાના જેવું અપનાવીશ. મારું દિલ ધડકી ગયું. મેં પૂછ્યું, તારા માતા પિતા મને સ્વીકારશે? હું વિધવા છું. તેણે કહ્યું, ચિંતા ન કર, હું સમજાવીશ. તું બસ આ તો કહે. મેં આંખોમાં આંસુ સાથે માથું હલાવ્યું. થોડા દિવસોમાં તેણે બધું કહી દીધું. તેના માતા પિતા મારા ઘરે આવ્યા, મને જોઈ, પછી વાત કરી અને મને પોતાની દીકરી જેવી માની લીધી. મિત્રો, અમારા લગ્ન થઈ ગયા. હવે અમે ત્રણેય ખુશખુશાલ છીએ. અર્જુન મારી દીકરીને પોતાની જેમ પ્રેમ કરે છે. અને ખુશખબર, હું હવે ગર્ભવતી છું. અમારા પ્રેમનું ફળ મારી કોખમાં છે. તેના માતા પિતા મને દીકરીનો સ્નેહ આપે છે. મિત્રો, અમે લગ્ન કરીને સાચું કર્યું કે ખોટું? તમને શું લાગે છે? સાચો પ્રેમ અતીત જોતો નથી, એ તો દિલની સચ્ચાઈ અને વિશ્વાસ જુએ છે. વિધવા હોય કે ગરીબ, દુઃખી હોય કે તૂટેલું મન ધરાવતું, સાચો સંબંધ ત્યારે જ બને જ્યારે બે દિલ એકબીજાને સમજે અને સાથે જીવવાનું નક્કી કરે. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? કોમેન્ટમાં જરૂર જણાવજો. અને સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, ધર્મ કે જાતિ સાથે સંબંધ નથી. આ વિડીયો માત્ર શૈક્ષણિક ઉદ્દેશ અને મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. ફરી મળશું મિત્રો એક નવી વાર્તામાં, એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.